નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 વિચાર સુરેખ સમીકરણ યુગમાં સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન નંબર 1 શું કીધું? નીચેના વિચાર સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. કઈ રીતે મેળવવાનો છે? આદેશની રીતે. એક્ઝામ્પલ નંબર 2 શું આપ્યું? s - t બરાબર 3 અને s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. તો એકને આપણે નામ આપીશું સમીકરણ 1 અને બીજાને નામ આપીશું સમીકરણ 2. ક્લિયર આટલું? હવે બંને સમીકરણમાં કોઈ બી એક સમીકરણને આપણે સૂત્રકર્તા બનાવીશું. તો આપણે સમીકરણ 1 ને સૂત્રકર્તા બનાવીએ તો લખીશું સમીકરણ 1 માં s ને સૂત્રકર્તા બનાવતા. તો હવે લખીશું સમીકરણ 1 s ઓછા t બરાબર 3. ક્લિયર? હવે t બરાબરની આ બાજુ આવે, અહીં એકડી માઇનસ હોય, બરાબરની આ સેટ આવે તો શું થાય? પ્લસ. તો લખીશું s બરાબર 3, t બરાબરની આ સેટ આવે તો પ્લસ t. તો s ની કિંમત મળી ગઈ. તો આને નામ આપીએ સમીકરણ 3. હવે સમીકરણ 3 ની કિંમત આમાં મૂકીશું સમીકરણ 2 માં. તો લખીશું સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. તો હવે આપણે સમીકરણ 2 લખીશું. તો 2 ક્યાં છે? s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. હવે s બરાબર કેટલા મળ્યા? તો કે 3 વત્તા t. તો s ની જગ્યા પર કેટલા લખીશું? 3 વત્તા t. ક્લિયર આટલું? તો લખીશું એકવાર. s ની જગ્યા પર કેટલા લખીશું? 3 વત્તા t. તો લખીએ 3 વત્તા t છેદમાં 3 ના 3 વત્તા t ના છેદમાં 2 ના 2 બરાબર 6 ના 6. હવે શું કરીશું? તો કે ચોકડી ગુણાકાર. 2 નો ગુણાકાર કોને સાથે? તો કે 3 વત્તા t સાથે. તો કરીએ 2 તરી 6 વત્તા 2 એકા 2 એટલે 2 અને આ t. હવે 3 નો ગુણાકાર કોણ સાથે? તો કે t સાથે. તો 3 એકા 3. તો લખે 3 t. અને 3 નો ગુણાકાર કોણ સાથે? તો કે 2 સાથે. તો 3 દુ 6 બરાબર ના બરાબર ને આ 6 ના 6. ક્લિયર આટલું? હવે આ 6 નો ગુણાકાર આ 6 સાથે. તો આ 6 ના 6 2 અને 3 કેટલા થાય? તો કે 5 વત્તા 5t લખાય બરાબર 6 6 36. હવે આ 6 બરાબરની આ સેટ આવે, અહીં એકડી પ્લસ હોય, બરાબરની આ સેટ આવે તો માઇનસ. તો આ 5t ના 5t બરાબરના બરાબર 36 ના 36. 6 બરાબરની આ સેટ આવે એટલે -6. હવે 36 માંથી 6 જાય તો કેટલા? તો કે 36 માંથી 6 જાય તો 30. આ 5t બરાબર 36 માંથી 6 જાય તો 30. હવે 5 ક્યાં આવશે? તો કે છેદમાં. તો t બરાબર 30 ના છેદમાં કેટલા? 5. 100 × 30. તો 5 5 ગયા. તો t બરાબર કેટલા મળ્યા? તો કે 6. ક્લિયર? હવે 6 ની કિંમત આમાં મૂકીશું સમીકરણ 3 માં. તો લખીશું t ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. એટલે કોની કિંમત મળી જશે? તો કે s ની. તો લખીએ s બરાબર 3 વત્તા t. તો t ની જગ્યા પર કેટલા લખીશું? 6. તો આ 3 વત્તા t ની જગ્યા પર 6. તો 6 ને 3 કેટલા થાય? તો કે 9. તો s બરાબર કેટલા મળ્યા? તો કે 9. તો આ આવી ગયો આન્સર. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, તમને
આ એક્ઝામ્પલની અંદર કંઈ બી પ્રોબ્લેમ કે કંઈ બી સમજ ના પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકો છો.